આજે રીંગણ અને લીલી મેથીનું શાક બનાવીશું, તો આગળ એની રેસીપી જોઈશું. મેં રીંગણને ધોઈ તેની છાલ કાઢીને સમારી દીધા છે. ત્યારબાદ લીલી મેથી જે મેં ધોઈ અને સમારી દીધી છે. લીલું લસણ લીધું છે અને મસાલામાં લાલ મિર્ચ, હળદર, ધાણા જીરું, રાઈ, જીરું અને હિંગ લીધી છે. હવે થોડું તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું. ત્યારબાદ તેમાં હિંગ નાખીશું. મસાલો પાકી જાય પછી તેમાં રીંગણ નાખીશું. હવે તેમાં લાલ મરચું, હળદર, અને ધાણા જીરું નાખીશું. હવે તેને મિક્સ કરીશું. બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું, એટલે સરખો મસાલો થઈ જાય અંદર. મિક્સ થાય એટલે તેમાં થોડું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હવે તેને હલાવી દઈશું. મીઠું બધામાં ભળી જાય પછી તેમાં થોડું પાણી નાખીશું, જેથી રીંગણ ચડી જાય. હવે 10 મિનિટ પછી તેમાં લીલું લસણ નાખીશું અને લીલી મેથી નાખી દઈશું. હવે એને સરસ રીતે હલાવી દઈશું, જેથી મસાલો, રીંગણને બધું મિક્સ થઈ જાય. સરસ રીતે મિક્સ કરવાથી જેથી મસાલા બધામાં ભળી જાય. હવે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે એને ઢાંકી દઈશું. તો રીંગણ મેથીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે તમે ભાખરી જોડે કાં તો રોટલા જોડે ખાઈ શકો છો.